ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને પ્રકૃતિના ગુણધર્મોરૂપી સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ અને દયા નામના સનાતન ધર્મને સ્વીકારી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થાય છે અથવા અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મને સ્વીકારી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થાય છે તે વાત નહીં સમજાવવાથી પ્રગટ થતી વિષાદ મહાયોગ નામની 46મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામિલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી વિષાદ નામની વેબસાઇટોના પ્રભાવથી 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુ કીટાણુ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા વર્તમાનમાં હરપળ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુન પ્રગટ રહે છે. આ રીતના બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને પ્રકૃતિના ગુણધર્મોરૂપી સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ અને દયા નામના સનાતન ધર્મને અનુસરી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ પુરુષરૂપી નર અને માદાના જીવોને સમજાવવાની જવાબદારી પરમબ્રહ્મ પરમાત્માએ સોંપેલી છે. પરંતુ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને પણ પ્રકૃતિના ગુણધર્મોરૂપી સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ અને દયા નામના સનાતન ધર્મને અનુસરી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે અથવા તો અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મને અનુસરી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થશે
તે વાત સમજાતી નહીં હોવાથી બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને વિષાદ પ્રગટ થાય છે. પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પ્રગટ થતી વિષાદ નામની વેબસાઇટોના પ્રભાવથી 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ ઝાડો છોડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુઓ કીટાણુઓ અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પણ પ્રકૃતિના ગુણધર્મો રૂપી સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ અને દયા નામના સનાતન ધર્મને અનુસરી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પોતાનું કલ્યાણ થશે અથવા તો અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘૃણા ઘમન કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મને અનુસરી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેવાથી પોતાનું કલ્યાણ થશે તે વાત સમજાતી નહીં હોવાથી પુરુષરૂપી નરમાદાના જીવોને પણ વિષાદ પ્રગટ થાય છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ ઝાડો વૃક્ષો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ માનવો વાંદરો જીવાણુ કીટાણુઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પ્રકૃતિના ગુણધર્મો રૂપી સત્ય અહિંસા સંતોષ ત્યાગ પ્રેમ અને દયા નામના સનાતન ધર્મને અનુસરી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવાથી પોતાનું કલ્યાણ થશે અથવા તો અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘૃણા ઘમન કપટ દ્વેષ અને ઈર્ષ્યારૂપી સનાતન ધર્મને અનુસરી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવાથી પોતાનું કલ્યાણ થશે તે વાત સમજાતી નહીં હોવાથી પ્રગટ થતા વિષાદ મહાયુગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય અને સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને બતાવેલા 46મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપરપાવર, હવે મને વિષાદ મહાયોગના મહત્વ વિશે સમજાવો અને વિષાદ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને વિષાદ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપરપાવર કહે કે હે વલ્લભ, હવે હું તને વિષાદ મહાયોગના મહત્વ વિશે સમજાવું છું અને વિષાદ મહાયોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને વિષાદ મહાયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો દ્રશ્યમાન બ્રહ્માંડના રંગમંચ પર નાટકના સ્ટેજ રૂપ છે અને તે હાર્ડવેર રૂપી ભૂમિકા ભજવતા રહે છે અને સોફ્ટવેર રૂપી સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વિચારોની સલાહ બુદ્ધિના
ની કારીગરી, મનની માંગણીને સુપરવાઇઝર પ્રકારના જીવોના સુપરવિઝનમાં દ્રશ્યમાન દેહોના માધ્યમથી ચેતન બ્રહ્માંડના આધાર પર પ્રગટ થતી સોફ્ટવેર સમાન પાત્રોરૂપી ખરુઓના ખરું પ્રકારની વેબસાઇટોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાંના દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ભવાઈરૂપી સાંસારિક મહાનાટક ભજવાતું રહે છે. આ રીતના સાંસારિક નાટકોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને ઘડીભર ધર્મરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગવાળા સાંસારિક નાટકોથી સુખ, આરોગ્ય, આનંદ, નિજાનંદ, મુક્તાનંદ, અખંડાનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, ગોપાળાનંદ, ગુણાતીતાનંદ, સ્વર્ગ, બ્રહ્માનંદ, શ્રદ્ધા, ભક્તિને ધ્યાન નામના ફળો વર્તમાનમાં પણ મળતા રહેશે અને ઘડીભર ધર્મરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગવાળા સાંસારિક નાટકોથી દુઃખ, દર્દ, શોક, ચિંતા, મૂંઝવણ, મુશ્કેલી, અકળામણ, સંકટ, નર્ક, અંધશ્રદ્ધા અને ભ્રાંતિ નામના ફળો મળતા રહેશે. અધર્મરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગવાળા સાંસારિક નાટકોના પ્રભાવથી પોતાની ધારણાથી વિરુદ્ધ પ્રકારના પ્રગટ થતા દુઃખ, દર્દ, શોક, ચિંતા, મૂંઝવણ, મુશ્કેલી, અકળામણ, સંકટ, નર્ક, અંધશ્રદ્ધા અને ભ્રાંતિ નામના ફળોને સૂક્ષ્મ દેહો અટકાવી શકતા નથી. અને પોતાની અનિચ્છા હોવા છતાં દુઃખ, દર્દ, શોક, ચિંતા, મૂંઝવણ, મુશ્કેલી, નકળામણ, સંકટ, નર્ક, અંધશ્રદ્ધા અને ભ્રાંતિ નામના ફળો મેળવતા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સુપરવાઇઝરો પ્રકારના જીવોને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી વિષાદ યોગ નામની વેબસાઇટોના પ્રભાવથી ઘડીભર દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યે વિષાદ ઉત્પન્ન થતો રહે છે અને તેઓ આ રીતના સાંસારિક નાટકો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી મને ગમને, ગમા અણગમા, આશા, નિરાશા, મજબૂરી અને લાચારીપૂર્વક વર્તમાનમાં હરપળ જોતા રહે છે. વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતી ખરુઓના ખરું પ્રકારની જ્ઞાન, ગુણ, સ્વાદ, સ્પર્શ, શબ્દ, રૂપ, ગંધ, રંગ, ભય, ચેતન, ઇન્દ્રિય, મૈથુન, કામ, ક્રોધ, ઘ્રાણ, શ્રવણ, દ્રષ્ટિ, ભૂખ, થાક, સ્વમાન, આશા, તરસ, મોહ, સત્ય, અહિંસા, ત્યાગ, પ્રેમ, દયા, સંતોષ, અસંત, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની વેબસાઇટોના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવોને તેમની ધારણાથી વિપરીત પ્રકારના ફળો ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં હરપળ મળતા રહેશે અને આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો વારંવાર હતાશા અને નાસીપાત થતા રહે છે અને વારંવાર દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યે વિષાદનો અહેસાસ કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેના વિષાદના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને પોતાના કુરુક્ષેત્રરૂપી જીવન ક્ષેત્રમાં અનેક પ્રકારની દ્વિધા, આશંકા, અનિશ્ચિતતા, નિરાશા અને મૂંઝવણનો અહેસાસ થતો રહે છે. દ્રશ્યમાન દેહોના માધ્યમથી સૂક્ષ્મ દેહોના પરસ્પર ઉત્પન્ન થયેલા સંબંધો, સ્નેહો, પ્યાર અને મોહબ્બત સૂક્ષ્મ દેહોની અનિચ્છા છતાં પરિવર્તનશીલ દ્રશ્યમાન બ્રહ્માંડના સિદ્ધાંતથી તૂટતા રહેશે અને દ્રશ્યમાન દેહોના માધ્યમથી ઉત્પન્ન થતા સંબંધો દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોની અનિચ્છા છતાં પ્રગટ થતા પરસ્પરના સંઘર્ષ અને ઘર્ષણથી ચેતન બ્રહ્માંડના આધાર પર વર્તમાનમાં હરપળ તૂટતા રહેશે અને પોતાની ધારણા કરતાં વિપરીત ફળો મળતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પોતાની અનિચ્છા હોવા છતાં દ્રશ્યમાન બ્રહ્માંડની આપોઆપ થતી પરિવર્તનની પ્રક્રિયાના પ્રભાવથી દ્વિધા, આશંકા, અનિશ્ચિતતા, આશ્રય, નિરાશા અને હતાશા, મૂંઝવણનો અનુભવતા રહે છે. આ રીતના વિષાદ યોગના પ્રભાવથી
દ્રશ્યમાન બ્રહ્માંડના પોતાના દ્રશ્યમાન દેહો પરાધીન, પરાવલંબી, પરતંત્ર, પરાશક્તિને આધીન અને પોતાના કાબુ બહારની પ્રક્રિયા કરતા હોય તેવો અહેસાસ સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને થતો રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ પ્રક્રિયાઓમાં ચેતન બ્રહ્માંડની શક્તિ હોવાનો અહેસાસ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને વર્તમાનમાં અર્પણ થતો રહેશે અને સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના જીવો પોતે દ્રશ્યમાન બ્રહ્માંડના પોતાના દ્રશ્યમાન દેહોની તમામ પ્રકારની પ્રક્રિયા કરવા શક્તિમાન નહીં હોવાનો અહેસાસ સૂક્ષ્મ બ્રહ્માંડની ભ્રાંતિના પ્રભાવથી થતો રહેશે. આ રીતના વિષાદ યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડ અટપટું, અઘરું, ગૂંચવણવાળું, મુશ્કેલ, વિટંબણાવાળું, ગુલામીવાળું, પરાવલંબી અને પરતંત્ર હોવાનો ઘડીભર અહેસાસ થતો રહેશે. આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યે મહાવિષાદમાં ફસાયેલા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળી દ્રશ્યમાન બ્રહ્માંડની પ્રક્રિયાની કલ્પના કરવા લાગે છે. આ રીતના વિષાદ યોગના પ્રભાવથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવનો વિકાસ અને વિસ્તાર દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્વારા વર્તમાનમાં અર્પણ થતો રહેશે અને કપટ, સ્વાર્થ, લોભ, લાલચ, અસત્ય, હિંસા, ઘૃણા, ઘમંડ, દ્વેષ અને ઈર્ષ્યાના પ્રભાવના પ્રકાર, પ્રમાણ, સમતોલન અને તીવ્રતાની અસરનું વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દ્વારા નિયમન થતું રહે છે અને કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, થાક, ભૂખ, તરસ, સ્વમાન, મોહ અને આશાના પ્રભાવને રોકવા, અટકાવવા અને બંધ કરવાની શક્તિ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા રહેશે. આ રીતના વિષાદ યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોને સકલન દ્રશ્યમાન બ્રહ્માંડની ઉત્પત્તિ, વિસર્જન, શક્તિ, પ્રક્રિયા, સંચાલન, સ્થિતિ અને લયની મૂળ અને સત્ય પ્રક્રિયા જાણવાની ઇંતજારી ઉત્પન્ન થતી રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડના સર્જન, પાલન અને વિસર્જનની પ્રક્રિયા કરનાર પરાશક્તિનું અનુમાન, ભાસ અને ભ્રમણા થતી રહે છે અને વિષાદ યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવો પરાશક્તિનું સ્મરણ, ભક્તિ, પૂજા, નમાઝ, પ્રાર્થના, બંદગી અને સ્તુતિ કરતા રહેશે અને પોતાના દ્રશ્યમાન જીવનનું રહસ્ય વર્તમાનમાં અર્પણ પ્રયત્ન કરતા રહેશે. આજના વિષાદ યોગના પ્રભાવથી વિચાર, મન, બુદ્ધિ, ગુણ, જ્ઞાન, શક્તિ, જીવો, સૂક્ષ્મ દેહો, ખરવોના ખરવો પ્રકારની વેબસાઇટો અને તેને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરનાર તેજરૂપી દ્રશ્યમાન દેહોનો અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોનો અને સુપરવાઇઝર પ્રકારના જીવોનો પરસ્પર ભેદ, સંબંધ, સ્થાન, સ્થિતિ અને સ્વરૂપને જાણવા વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો પ્રયત્ન કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો વિષાદ યોગના પ્રભાવથી પોતાનું કુરુક્ષેત્ર રૂપી જીવન યુદ્ધનું મહત્વ, ઉપયોગિતા, રહસ્ય અને પ્રક્રિયાને જાણવા ઉત્સુક બનતા રહેશે અને તેને સરળ, સહજ, શાંત, રસિક અને સમૃદ્ધ બનાવવાની તમન્ના કરતા રહેશે. આ રીતના વિષાદ યોગના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝરો પ્રકારના જીવોને પૂર્ણ બ્રહ્માંડનું, સૂક્ષ્મ બ્રહ્માંડનું અનુમાન વર્તમાનમાં અર્પણ થતું રહેશે અને ભક્તિ, શક્તિ, ગુણ અને જ્ઞાનનો અહેસાસ થતો રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડના જીવાણુ, અણુ, પરમાણુ, તત્વ, પદાર્થો, રસાયણો, ધાતુઓ અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અને સુપરવાઇઝર પ્રકારના જીવોને પોતાના હાર્ડવેર રૂપી દ્રશ્યમાન દેહો ક્ષણિક, સાકાર અને સગુણ પરિવર્તનના સિદ્ધાંતને અનુસરતા શક્તિહીન,
મિથ્યા, ક્ષણભંગુર, ગુણહીન, જ્ઞાનહીન, નીરસ, દિશાવિહીન, પરાધીન અને નિરર્થક હોવાનો આભાસ વર્તમાનમાં હરપળ થતો રહેશે અને તેમાં પ્રગટ થતા સોફ્ટવેર સમાન પાત્રોરૂપી વેબસાઇટો સત્ય અને ખરી હોવાનો આભાસ થતો રહેશે. આ રીતના વિષાદ યુગના પ્રભાવથી ક્ષણિક, સાકાર અને સગુણ પરિવર્તનના સિદ્ધાંતને અનુસરતા શક્તિહીન, મિથ્યા, ક્ષણભંગુર, ગુણહીન, જ્ઞાનહીન, નીરસ, દિશાવિહીન, પરાધીન અને નિરર્થક દૃશ્યમાન દેહોમાં નિવાસ કરતા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોમાં દુર્બળતા, પામરતા અને માયકાંગલાપણું પ્રગટ થતું રહેશે. જેથી તેવા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોના આશ્રયસ્થાનરૂપી દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી વિચારો, મન, બુદ્ધિ, ગુણ અને જ્ઞાનરૂપી વેબસાઇટો પણ દુર્બળ, પામર અને માયકાંગલી રીતે પ્રગટ થતી રહેશે અને વિચાર, મન, બુદ્ધિ, ગુણ અને જ્ઞાનરૂપી વેબસાઇટોની દુર્બળતા, પામરતા અને માયકાંગલાપણાના આધારે સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો દૃશ્યમાન દેહોના કુળો ભ્રષ્ટ થતા રહેશે અને તેવા ભ્રષ્ટ થયેલા કુળોના વ્યવહાર, વર્તન અને સંસ્કાર દુર્બળ અને પામર થતા રહેશે. તેવા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવોની દૃશ્યમાન બ્રહ્માંડની મુસાફરીમાં વર્તમાનમાં અર્પણ, સંકટ, મૂંઝવણ અને મુશ્કેલી પ્રગટ થતી રહેશે. આ રીતના ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં અર્પણ દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતા વિષાદ યોગના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી એમ 4 સ્વરૂપ હોય છે. તેમાં સાત્વિક વિષાયોગના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવની તીવ્રતા ઉત્પન્ન થતી રહેશે. જેથી તેવા સમયે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો ત્યાગી, સંતોષી, પ્રેમાળ, દયાળુ, અહિંસક અને સત્યવાન સંન્યાસીનું સ્વરૂપ ધારણ કરતા રહેશે અને રાજસી વિષાદ યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્યાન, આશા, સોમાન, મોહ, ભૂખ, તરસ અને થાકના પ્રભાવની તીવ્રતા ઉત્પન્ન થતી રહેશે. જેથી તેવા સમયે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો કામી, ક્રોધી, આશાવાન, સોમાની, મોહમય, ભૂખાળ, થાકેલા, કુશ્રવણવાળા અને કુદૃષ્ટિવાળા સ્વરૂપો ધારણ કરતા રહેશે અને તામસી અને અસુરી વિષાદ યોગના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યાના પ્રભાવની તીવ્રતા ઉત્પન્ન થતી રહેશે. જેથી તેવા સમયે દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને સુપરવાઇઝર પ્રકારના જીવો ખોટા, હિંસક, સ્વાર્થી, લોભી, લાલચી, ઘૃણાસ્પદ, ઘમંડી, કપટી, દ્વેષીલા અને ઈર્ષ્યાવાળા સ્વરૂપો ધારણ કરતા રહે છે.